ભયંકર ચંદ્રગ્રહણ કોને નુકસાન થાય છે અને આપણે શું સાવચેતી રાખવી જોઈએ? મિત્રો, ચંદ્રગ્રહણ એ માત્ર એક ખગોળીય ઘટના નથી, પરંતુ તે આપણા જીવન, આપણા મન અને આપણા આધ્યાત્મિક જીવન સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ ઘટના છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ સમયે ચંદ્રનો પ્રકાશ થોડા સમય માટે અંધકારમાં છુપાઈ જાય છે. આ ઘટના આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે જીવનમાં પણ ક્યારેક અંધકાર આવે છે, મુશ્કેલીઓ આવે છે, પરંતુ તે કાયમ માટે નથી રહેતા. થોડા સમય પછી ફરી પ્રકાશ આવે છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર આપણા મન, ભાવનાઓ અને વિચાર શક્તિનું પ્રતીક છે. જ્યારે ચંદ્રગ્રહણ થાય છે, ત્યારે તે આપણા મન પર અસર કરી શકે છે. ખાસ કરીને કર્ક, વૃષભ, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને વધુ અસર થતી હોવાની માન્યતા છે. આ લોકોમાં માનસિક તણાવ, ચિંતા અને નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવાઈ શકે છે. કેટલાક લોકોના કામમાં વિલંબ થઈ શકે છે, કેટલાક લોકોના મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખવી: ચંદ્રગ્રહણ કોઈ શાપ નથી, પરંતુ એક કુદરતી ઘટના છે. આપણા ઋષિમુનિઓએ ચંદ્રગ્રહણના સમયને આધ્યાત્મિક શક્તિ મેળવવાનો શ્રેષ્ઠ સમય ગણાવ્યો છે. આ સમય દરમિયાન ભગવાનનું સ્મરણ કરવાથી અનેક ગણો લાભ મળે છે. મિત્રો, હવે હું ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ વિશે વાત કરવા માંગુ છું. આપણા શાસ્ત્રો અને પરંપરાઓમાં કહેવામાં આવે છે કે ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેત રહેવું જોઈએ. કારણ કે ગર્ભમાં રહેલું બાળક ખૂબ સંવેદનશીલ હોય છે અને માતાની માનસિક સ્થિતિનો સીધો પ્રભાવ બાળક પર પડે છે. પરંપરાગત માન્યતા મુજબ ગર્ભવતી મહિલાઓએ ચંદ્રગ્રહણ દરમિયાન ઘરની બહાર ન જવું, ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. પરંતુ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ચંદ્રગ્રહણથી ગર્ભવતી મહિલાઓ અથવા બાળકને કોઈ સીધું નુકસાન થતું નથી, પરંતુ માનસિક શાંતિ અને સકારાત્મકતા જાળવવી ખૂબ જરૂરી છે. મિત્રો, ચંદ્રગ્રહણનો સમય આપણને એક તક આપે છે, આપણા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાની તક. આ સમય દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ભય અને નકારાત્મકતા દૂર થાય છે. મિત્રો, આપણા જીવનમાં સૌથી મોટું શક્તિનું સ્ત્રોત છે આપણો વિશ્વાસ. જો આપણો વિશ્વાસ મજબૂત હોય તો કોઈ પણ મુશ્કેલી આપણને હલાવી શકતી નથી. ચંદ્રગ્રહણ આપણને શીખવે છે કે અંધકાર પછી પ્રકાશ આવવો નક્કી છે. મિત્રો, આ સમય દરમિયાન આપણે દાન કરવું જોઈએ. દાન કરવાથી આપણા જીવનમાં સુખ અને શાંતિ આવે છે. અન્નદાન, કપડાનું દાન અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી ખૂબ પુણ્યનું કામ છે. મિત્રો, ચંદ્રગ્રહણ આપણને એક સંદેશ આપે છે કે જીવનમાં ક્યારે હાર માનવી નહીં. મુશ્કેલીઓ આવે, અંધકાર આવે, પરંતુ આપણે હિંમત રાખવી જોઈએ. ભગવાન હંમેશા આપણા સાથે છે. જો આપણે ભગવાન પર વિશ્વાસ રાખીએ, સારા કર્મ કરીએ અને સકારાત્મક વિચાર રાખીએ, તો કોઈ પણ મુશ્કેલી આપણને રોકી શકતી નથી. મિત્રો, અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું: ચંદ્રગ્રહણ ડરવાની ઘટના નથી, પરંતુ સમજવાની ઘટના છે. આ સમયનો ઉપયોગ આપણે આધ્યાત્મિક વિકાસ માટે કરવો જોઈએ. ભગવાનનું સ્મરણ કરો, સકારાત્મક રહો અને જીવનમાં આગળ વધો. અંધકાર ક્યારેય